નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમારું અમારી ગુજરાતી સ્ટોરી ચેનલમાં. સ્કૂલમાં શિક્ષક અને વિદ્યાર્થી સાથે બનેલી અજીબ ઘટના. વર્ષ 2012ની આ વાત છે. હું અમદાવાદની એક જાણીતી સરકારી શાળામાં ધોરણ 9માં ભણતો હતો. અમારા ક્લાસમાં છોકરાઓનું એક ગ્રુપ હતું જે આખી શાળામાં પોતાની મસ્તી અને તોફાન માટે જાણીતું હતું. આ ગ્રુપનો લીડર હતો આકાશ. આકાશ ભણવામાં હોશિયાર હતો, પણ સ્વભાવે ખૂબ જ અભિમાની અને જિદ્દી હતો. તેને કોઈની મજાક ઉડાવવી ખૂબ ગમતી. જૂન મહિનામાં નવું શૈક્ષણિક વર્ષ શરૂ થયું ત્યારે અમારા ક્લાસમાં એક નવો વિદ્યાર્થી આવ્યો. તેનું નામ હતું આનંદ. આનંદ એક નાના ગામડામાંથી આવ્યો હતો. તેના પિતા મજૂરી કામ કરતા હતા. આનંદનો પહેરવેશ સાદો હતો. તેની સ્કૂલ બેગ જૂની અને ફાટેલી હતી અને તેના ચપ્પલ પણ ઘસાયેલા હતા. તે ક્લાસમાં આવીને છેલ્લી બેન્ચ પર બેસીને ગયો. આકાશ અને તેના મિત્રોની નજર તરત જ આનંદ પર પડી. તેઓએ પહેલા જ દિવસથી આનંદને પરેશાન કરવાનું શરૂ કરી દીધું. આનંદ જ્યારે પણ ગુજરાતી બોલતો ત્યારે તેને લહેકામાં ગામડાની છાપ આવતી. આ સાંભળીને આકાશ મોટેથી હસતો અને કહેતો, "અલ્યા ગામડિયા, આ અમદાવાદ છે, તારા ગામડું નથી." આનંદ આ બધું શાંતિથી સહન કરી લેતો. તે ક્યારેય વળતો જવાબ ન આપતો. તેની આંખોમાં એક વિચિત્ર શાંતિ અને મજબૂરી દેખાતી હતી. તે દરરોજ રિસેસમાં ક્લાસના એક ખૂણામાં બેસીને પોતાની ઘરેથી લાવેલી સૂકી રોટલી અને અથાણું ખાતો. આકાશ ઘણીવાર તેની આ ગરીબીની પણ મજાક ઉડાવતો. અમે બધા આ જોતા, પણ આકાશના ડરથી કોઈ કંઈ બોલી શકતું નહોતું. ઓગસ્ટ મહિનામાં શાળામાં એક મોટું વિજ્ઞાન પ્રદર્શન યોજાવાનું હતું. વિજેતા ટીમને જિલ્લા કક્ષાએ જવાનો મોકો મળવાનો હતો અને સાથે 5,000 રૂપિયાનું રોકડ ઇનામ પણ હતું. અમારા ક્લાસના વિજ્ઞાનના શિક્ષક હરેશ સર હતા. હરેશ સર ખૂબ જ અનુભવી અને વિદ્યાર્થીઓના મનને સમજનારા શિક્ષક હતા. હરેશ સરે પ્રોજેક્ટ માટે 4 વિદ્યાર્થીઓના ગ્રુપ બનાવ્યા. આકાશ, તેના 2 મિત્રો અને ચોથા સભ્ય તરીકે સરે જાણી જોઈને આનંદને આકાશના ગ્રુપમાં મૂક્યો. આકાશ આ નિર્ણયથી બિલકુલ ખુશ નહોતો. તેણે હરેશ સરને કહ્યું, "સર, આ ગામડિયો અમારા ગ્રુપમાં શું કરશે? આને તો સરખું અંગ્રેજી પણ નથી આવડતું. અમારો પ્રોજેક્ટ બગાડી નાખશે." હરેશ સરે શાંતિથી હસીને કહ્યું, "આકાશ, માણસની કિંમત તેના કપડાં કે ભાષાથી નહીં, પણ તેની બુદ્ધિથી થાય છે. તમે સાથે કામ કરો, પરિણામ સારું આવશે." આકાશે આનંદને પ્રોજેક્ટની મીટિંગ્સમાંથી બાકાત રાખ્યો. તેઓ શાળા છૂટ્યા પછી આકાશના ઘરે પ્રોજેક્ટ બનાવતા અને આનંદને કહેતા કે તારે આવવાની કોઈ જરૂર નથી. આનંદે ઘણીવાર વિનંતી કરી કે તે પણ કંઈક મદદ કરવા માંગે છે, પણ આકાશે તેને ધમકાવીને ભગાડી દીધો. પ્રોજેક્ટ સબમિટ કરવાના આગલા દિવસે આકાશ એક સરસ વોટર પ્યુરિફાયર મોડેલ બનાવીને લાવ્યો. તે ખૂબ જ સુંદર અને આધુનિક હતું. આકાશે ક્લાસમાં આવીને ગર્વથી બધાને મોડેલ બતાવ્યું. આનંદે પણ દૂરથી ઊભા રહીને તે મોડેલ જોયું અને ખુશ થયો. પરંતુ તે જ દિવસે રિસેસ દરમિયાન એક મોટી દુર્ઘટના ઘટી. આકાશ અને તેના મિત્રો ગ્રાઉન્ડમાં રમવા ગયા હતા. ક્લાસ ખાલી હતો. રિસેસ પૂરી થઈ અને જ્યારે બધા ક્લાસમાં પાછા આવ્યા
ત્યારે જોયું તો આકાશનો પ્રોજેક્ટ ટેબલ પરથી નીચે પડેલો હતો અને તેના પ્લાસ્ટિકના ભાગો તૂટી ગયા હતા. પ્રોજેક્ટ સાવ નાશ પામ્યો હતો. આકાશ આ જોઈને ગુસ્સાથી લાલચોળ થઈ ગયો. તે રાડારાડ કરવા લાગ્યો. મારો પ્રોજેક્ટ કોણે તોડ્યો? તરત જ તેના એક મિત્ર આનંદ તરફ આંગળી ચીંધી અને કહ્યું, જ્યારે આપણે બહાર ગયા ત્યારે આનંદ ક્લાસમાં જ બેઠો હતો. આ ગામડિયાએ ઈર્ષાના લીધે આપણો પ્રોજેક્ટ તોડી નાખ્યો. આનંદ ગભરાઈ ગયો. તે ધ્રુજતા અવાજે બોલ્યો, ના, મેં કંઈ નથી કર્યું. હું તો પાણી પીવા બહાર ગયો હતો. પરંતુ આકાશે તેની એક ન સાંભળી. તેણે આનંદનો કોલર પકડ્યો અને તેને જોરથી ધક્કો માર્યો. આનંદ નીચે પડી ગયો અને તેની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. આ આખો મામલો હરેશ સર પાસે પહોંચ્યો. હરેશ સરે સ્ટાફ રૂમમાં આકાશ અને આનંદ બંનેને બોલાવ્યા. આકાશે રડતા રડતા ફરિયાદ કરી કે આનંદે તેનો આખો પ્રોજેક્ટ બગાડી નાખ્યો છે અને હવે તેઓ પ્રદર્શનમાં ભાગ નહીં લઈ શકે. હરેશ સરે આનંદ સામે જોયું. આનંદ નીચું જોઈને રડી રહ્યો હતો. સરે પૂછ્યું, આનંદ, શું આ સાચું છે? આનંદે હાથ જોડીને કહ્યું, ના સર, વિદ્યાના સોગંદ, મેં પ્રોજેક્ટને અડ્યો પણ નથી. હરેશ સર જાણતા હતા કે આનંદ જૂઠ્ઠું નથી બોલી રહ્યો. તેણે શાળાના ચોકીદારને બોલાવ્યો અને પૂછ્યું કે રિસેસમાં ક્લાસ તરફ કોઈ આવ્યું હતું. ચોકીદારે જણાવ્યું કે ક્લાસના પાછળના બારીમાંથી વાંદરાઓનું એક ટોળું અંદર ઘૂસ્યું હતું અને તેઓ ખાવા માટે ક્લાસની અંદર કૂદાકૂદ કરતા હતા. સત્ય સામે આવી ગયું હતું. પ્રોજેક્ટ કોઈ માણસે નહીં પણ વાંદરાઓએ તોડ્યો હતો. આકાશ આ સાંભળીને શાંત થઈ ગયો, પણ તેનો ગુસ્સો હજી ઓછો થયો નહોતો. તે બોલ્યો, પણ સર, હવે આપણી પાસે માત્ર 24 કલાક છે. કાલે સવારે પ્રદર્શન છે. હવે નવો પ્રોજેક્ટ કેવી રીતે બનશે? આપણો ક્લાસ હારી જશે. ત્યારે જ એક આશ્ચર્યજનક ઘટના ઘટી. આનંદ આગળ આવ્યો અને તેણે પોતાની જૂની બેગમાંથી એક ડાયરી અને થોડા નક્કામાં પુઠ્ઠા, પ્લાસ્ટિકની બોટલો અને વાયર કાઢ્યા. તે બોલ્યો, સર, જો આકાશભાઈ હા પાડે તો મારી પાસે એક આઈડિયા છે. મેં નકામી વસ્તુઓમાંથી એક સોલાર ડ્રીપ ઇરિગેશન સિસ્ટમ એટલે કે ટપક સિંચાઈ પદ્ધતિનું મોડેલ ઘરે બનાવ્યું છે. તે ખેડૂતો માટે ખૂબ ઉપયોગી છે. આપણે રાત જાગીને તેને મોટું અને સુંદર બનાવી શકીએ છીએ. આકાશ આશ્ચર્યથી આનંદ સામે જોઈ રહ્યો. જે છોકરાને તે ગામડિયો કહીને ધિક્કારતો હતો, તે જ છોકરો આજે તેની આબરૂ બચાવવા સામેથી આવી રહ્યો હતો. હરેશ સરે આકાશને કહ્યું, આકાશ, હજી પણ સમય છે. તારો અહંકાર છોડ અને આનંદનો સાથ લે. આકાશે ધીમેથી માથું હલાવ્યું. એ સાંજે હરેશ સરની પરવાનગીથી આકાશ, આનંદ અને તેમના ગ્રુપના મિત્રો શાળાની લેબોરેટરીમાં રોકાયા. આનંદે પ્રોજેક્ટનું નેતૃત્વ લીધું. તેની વૈજ્ઞાનિક સમજ અને ગામડાના અનુભવથી તેણે કલ્પના બહારનું અદ્ભુત મોડેલ તૈયાર કર્યું. આકાશે તેના કલરકામ અને લખાણમાં મદદ કરી. આખી રાત બંનેએ સાથે કામ કર્યું. આ કામ દરમિયાન આકાશને સમજાયું કે આનંદ કેટલો બુદ્ધિશાળી અને દયાળુ છે. બીજા દિવસે વિજ્ઞાન પ્રદર્શન શરૂ થયું. મુખ્ય મહેમાનો અને જજ અમારા ક્લાસના સ્ટોલ પર આવ્યા. આકાશે ઊભા થઈને માઇક લીધું અને બોલ્યો, આ પ્રોજેક્ટની મુખ્ય કલ્પના અને મહેનત મારા મિત્ર આનંદની છે.
એટલે આનું પ્રેઝન્ટેશન તે પોતે આપશે. આનંદે સ્ટેજ પર જઈને ખૂબ જ સરળ ગુજરાતી ભાષામાં પણ પૂરા આત્મવિશ્વાસ સાથે પ્રોજેક્ટ સમજાવ્યો. જજ તેના એટલા પ્રભાવિત થયા કે તેમણે તાળીઓ પાડી. જ્યારે પરિણામ જાહેર થયું ત્યારે આકાશ અને આનંદના પ્રોજેક્ટને પ્રથમ ઇનામ મળ્યું. આખી શાળા તાળીઓથી ગુંજી ઉઠી. 5,000 રૂપિયાની ટ્રોફી અને સર્ટિફિકેટ જ્યારે સ્ટેજ પર આપવામાં આવ્યા ત્યારે આનંદની આંખોમાં ખુશીના આંસુ હતા. સ્ટેજ પરથી નીચે આવતા પછી આકાશે બધાની સામે આનંદના હાથ પકડ્યા અને તેની આંખોમાં આંસુ સાથે કહ્યું, આનંદ, મને માફ કરી દે. મેં તારા કપડાં અને તારી ગરીબી જોઈને તારું બહુ અપમાન કર્યું છે, પણ આજે તે મને સાચો પાઠ ભણાવ્યો છે. તું મારા કરતાં ઘણો શ્રેષ્ઠ છે. આનંદે હસીને આકાશને ગળે લગાવી દીધો અને કહ્યું, અરે આકાશભાઈ, તું તો મારો મિત્ર છે. મિત્રોમાં માફી ન હોય. આ ઘટનાને આજે ઘણા વર્ષો વીતી ગયા છે, પણ આ સત્ય ઘટના મારા હૃદયની ખૂબ નજીક છે. આ ઘટનાએ અમને બધાને શીખવ્યું કે કોઈ વ્યક્તિની કિંમત તેના બાહ્ય દેખાવ, પૈસા કે તે ક્યાંથી આવે છે તેના પરથી ન કરી શકાય. સાચી યોગ્યતા માણસના સંસ્કાર, બુદ્ધિ અને તેના હૃદયની ઉદારતામાં રહેલી છે. શાળા જીવનની આ એક ઘટનાએ આકાશને હંમેશા માટે એક સારો માણસ બનાવી દીધો હતો. થેન્ક યુ. જો મારી વાર્તા ગમી હોય તો ચેનલને લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા.